નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેકે એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે। આપણી ચેનલમાં ધોરણ 8, 9, 10ના ગણિત વિજ્ઞાન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પણ વિડીયો મૂકવામાં આવે છે। તો સૌપ્રથમ તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ધ્યાનમાં જો કોઈ 8, 9, 10મું ભણતા હોય એવા વિદ્યાર્થીઓને શેર કરો। તો જો આજે આપણે ચેપ્ટર 11 રચનામાં સ્વાધ્યાય 11.1ની છઠ્ઠી રચના ભણવાની છે। તો ચાલો શરૂ કરીએ। પહેલાં તો રચનાની રકમ શું કહેવા માગે છે એ સમજી લઈએ। તો કે BC બરાબર 7 સેમી। જો આગળ જે ત્રિકોણની રચના કરી એ જ પ્રમાણેની રચના છે કે સૌ પ્રથમ આપણે ગમે એમ કરીને ત્રિકોણની રચના કરવાની। તો BC બરાબર 7 સેમી। જો કોઈ ત્રિકોણ હશે આવો કંઈક ABC, જેમાં BC બરાબર 7 સેમી આપેલું છે, ખૂણો B બરાબર 45નો આપેલો છે, ખૂણો A બરાબર 105નો આ ખૂણો આપેલો છે, જોજો 105નો। તો તેવો ત્રિકોણ ABC દોરો। મને આમાંથી બે બાજુના માપ આપ્યા હોત ને તો દોરી નાખત, પછી આ ખૂણો આપ્યો હોત ને તોય દોરી નાખત, કારણ કે આ ખૂણો 45નો ને આ ખૂણો ગમે એટલાનો આપ્યો હોત તો બે ખૂણા દોરીને આખું ત્રિકોણ રચાઈ જાત। જો કઈ રીતે થાત તો ખાલી એમને સમજવા માટે દોરું છું કે સૌ પ્રથમ BC દોરવાનો 7 સેમીનો, પછી આ બાજુ 45નો ખૂણો દોરવાનો, પછી આ બાજુનો ખૂણો ખબર નથી પણ તમને એટલી ખબર છે કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180। બેનું માપ આપ્યું છે તો ત્રીજાનું ન મળી જાય। ચાલો આપણે પહેલાં તો A શોધી લઈએ। ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ। A બરાબર છે 105 અંશ વત્તા B બરાબર છે 45 અંશ, B બરાબર 45 અંશ વત્તા ખૂણો C તો શોધવાનો છે બરાબર 180। તો 105 અને 45 કેટલા થાય તો 150 અંશ વત્તા ખૂણો C બરાબર 180। તો ખૂણો C બરાબર 180 માઇનસ 150 બરાબર થાય 30 અંશ। જો હવે એના પછી આ બાજુ 45નો ખૂણો અને C ખૂણો હવે ખબર પડી ગઈ કે ભાઈ કેટલાનો દોરવાનો 30નો। તો આવી રીતે આમ 30નો ખૂણો દોરી નાખવાનો, બે જ્યાં છેદે ત્યાં A નામ આપી દેવાનું, પછી તમારી જાણકારી માટે આ એક ચકાસી લેવાનું કે ભાઈ એ ખૂણો 105નો છે કે નહીં। ચાલો આપણે રચના શરૂ કરીએ। તો આપણે સૌ પ્રથમ BC બરાબર 7 સેમીનો દોરીએ। તો જો તમારે સ્કેલ રાખવાની, પછી 7 સેમી માપ લેવાનું અને રેખાખંડ BC દોરવાનો છે। હાલો 7 સેમી માપનો રેખાખંડ BC દોર્યો। ચાલો ત્યારબાદ શું કરવાનું તો કે B ખૂણો છે એ 45નો દોરવાનો છે, કારણ કે આમાં આપેલું છે ને B ખૂણો બરાબર કેટલા આપેલા છે 45નો। તો પાછું 45નો ખૂણો તમને દોરતા આવડવો જોઈએ। જો એ કઈ રીતે દોરવાનો, તમારે પરિકર લેવાનું, અનુકૂળ ત્રિજ્યા લેવાની, 90નો ખૂણો તો દોરતા આવડે જ આપણને, તો એક ચાપ મારવાની। ચાલો આ એક ચાપ લઈ ગઈ, પછી પાછો આ ચાપ જ્યાં છેદે ત્યાં કેન્દ્ર રાખવાનું અને એક બીજી ચાપ મારવાની, બીજી ચાપ જ્યાં છેદે વળી ત્યાં કેન્દ્ર રાખવાનું, પછી ત્રીજી ચાપ મારવાની। ચાલો આટલી ચાપ લાગી જાય પછી આ બંને ચાપ ઉપરથી વળી એક ઉપર ચાપ મારવાની, પાછું આયા કેન્દ્ર રાખી વળી પાછી આ બાજુ એક ચાપ મારવાની। ચાલો આ જે એક સીધી રેખા તમે દોરશો એ કેટલાનો ખૂણો હશે 90નો। જો આ જે છે એ કેટલાનો ખૂણો છે 90નો। આપણે 90નો નથી દોરવાનો, આપણે કેટલાનો દોરવાનો છે 45નો। તો જો રચના થોડીક મોટી છે એટલે સાથે સાથે દોરજો, આવડી જશે, કાંઈ અઘરી નથી એટલી બધી। ચાલો હવે આયા કેન્દ્ર રાખવાનું 45ના ખૂણા દોરવા માટે, પછી ત્યાંથી એક ચાપ મારવાની, પછી આ બાજુ એક કેન્દ્ર રાખવાનું અને ત્યાંથી એક ચાપ મારવાની,
બંને ચાપ લાગી જાય પછી એમાંથી એક રેખાખંડ પસાર કરી દઈએ આપણે। ચાલો, આ રેખાખંડ પસાર થઈ ગયો। ત્યારબાદ હવે આ હજી 45નો થયો છે ને, હજી આ બાજુ આપણે 60નો ખૂણો પહેલાં દોરશું અને 60ના બે ભાગ પાડશું, ત્યારે સી ખૂણો છે એ કેટલાનો થશે? 30નો। ચાલો આપણે શરૂ કરીએ। જો કઈ રીતના દોરવાનું, વળી પાછવાની જેમ જ અનુકૂળ ત્રિજ્યા લેવાની, સીને કેન્દ્ર રાખવાનું અને પહેલાં એક ચાપ મારવાની। ચાલો, એક ચાપ લાગી જાય પછી ચાપ જ્યાં છેદે ત્યાં કેન્દ્ર રાખવાનું અને પછી બીજી ચાપ મારવાની। આટલું થઈ જાય પછી છે ચાપનું માપ થોડુંક વધારી નાખવાનું, પછી નો વધારો તો પણ ચાલે। પછી અહીંયા એક ચાપ મારવાની, પછી આ બાજુ જ્યાં હતું ત્યાંથી એક કેન્દ્ર રાખી ચાપ મારવાની। બંને ચાપ જ્યાં છેદી એ ખૂણો 30નો હશે। કેટલાનો હશે? 30નો। જો હવે દોરી નાખો છું 30નો ખૂણો, આવી રીતે રાખી દોરી નાખવાનું। બંને જ્યાં છેદે ત્યાં શું નામ આપી દઉં? એ। ચાલો, હજી તો આપણો ત્રિકોણ પૂરો થયો છે, હજી તો આખી રચના અડધી બાકી છે। ચાલો, ત્રિકોણની રચના થઈ ગઈ। ત્યારબાદ આપણે 4/3 ગણી બાજુ હોય એવા ત્રિકોણની રચના કરવાની છે। તો એના માટે આપણે આગળ જેમ કરતા એ જ રીતે પહેલાં નીચેના ભાગમાં તમારે શું દોરી નાખવાનું? લઘુકોણ થાય તેવું કિરણ BX દોરવાનું છે। ચાલો, સેજ મોટું દોરો તો ચાલે, જેથી કરીને આગળ પછી ઘટે તો દોરવું નહીં। ચાલો, કિરણ દોરાઈ ગયું। અહીંયા હું નામ આપી દઉં કિરણ BX। ચાલો, હવે તમારે ચાપ મારવાની છે 4, 5, 7, 8 કેટલી ચાપ મારવાની? તો એ તમને ગુણોત્તર ઉપરથી ખબર પડે। ગુણોત્તર છે 4/3, 4 અને 3માં મોટા છે 4, તો તમારે અહીંયા 4 ચાપ મારવાની। ચાલો, પરિકર લેવાનું, અનુકૂળ ત્રિજ્યા લેવાની, પછી તમારે બીને કેન્દ્ર રાખવાનું, એવી રીતે 1, 2, 3 અને 4 આવી રીતે 4 ચાપ મારવાની છે। 4 ચાપ લાગી જાય એટલે ત્યાં નામ આપવાનું છે। નામ શું આપશું? તો BX ઉપર છે એટલે અહીંથી ચાલુ કરવું ભાઈ, B1, B2, B3 અને B4। ચાલો, ત્યાર પછી પાછો ગુણોત્તરનું કામ, કે ગુણોત્તર છે 4/3, છેદમાં કેટલા છે? તો કે 3। તો આમાં ત્રીજું બિંદુ કયું? B1, B2 અને B3। આ B3 છે એ ત્રીજું બિંદુ છે, તો એ ત્રીજા બિંદુમાંથી તમારે C સુધી એક રેખાખંડ દોરવાનો, છેદમાં જેટલા હોય એ બિંદુથી દોરવાનો। ચાલો, આ દોરી નાખો। હવે જો દાખલા તરીકે છેદમાં જો 4 હોત તો ચોથા બિંદુથી દોરી નાખત C સુધી, 3 છે તો ત્રીજા બિંદુથી દોરી નાખવાનું। હવે અંશમાં કેટલા છે? તો કે 4, તો હવે ચોથા બિંદુમાંથી સમાંતર રેખા થાય આ રેખાને એવી રેખા દોરવાની। કઈ રીતે? જો આવી રીતે આમ રાખવાનું છે, તો અહીંયા કાંઈ છેદાડવી ક્યાં? એના માટે તમારે અહીંયા પહેલાં એક આ રેખાને લંબાવી દેવાની। ચાલો, આ લંબાવાઈ ગઈ, આને હું નામ આપી દઉં Y। ત્યારબાદ અહીંયા વ્યવસ્થિત રાખવાનું છે। જોજો કઈ રીતે દોરવાની, અહીંથી આવી રીતે આમ સમાંતર થાય એ રીતે દોરવાની, ફરજિયાત સમાંતર જ થવી જોઈએ, જરા કંઈ આઘા પાછી હોય તો હાલે નહીં। સમાંતર થઈ ગઈ। અહીંયા C નામ હતું, અહીંયા નામ આપી દઉં C'। ચાલો, હજી તમારે AC ને સમાંતર રેખા દોરવાની। કઈ રીતે? આની જેમ જ નીચે જેવી રીતે રાખ્યું હતું એ જ રીતે ઉપર રાખી દેવાનું, આ રીતે રાખી દેવાનું, પછી આમ સીધી રેખા દોરી નાખવાની। અહીંયા નામ આપી દેવાનું A'। અહીંયા એ નામ હતું તો ઉપર શું નામ આપી દીધું? A'। પછી જોઈ લ્યો, આ બે રેખા સમાંતર છે, આ બે રેખા સમાંતર છે તો જ રચના સાચી। હજી તમારે અહીંયા 4 જગ્યાએ ચાપ મારવાની છે। ચાપ કઈ રીતે? જો પરિકર લેવાનું,
અનુકૂળ ત્રિજ્યા લેવાની, B3 ને કેન્દ્ર રાખું પહેલાં, પછી એક ચાપ મારું, પછી B4 ને કેન્દ્ર રાખું અને એક ચાપ મારું, ત્યારબાદ C ને કેન્દ્ર રાખું અને એક ચાપ મારું, ત્યારબાદ C' ને કેન્દ્ર રાખું ને એક ચાપ મારી દઉં. ચાલો 4 ચાપ લગાવી આપણે. ત્યારબાદ હજી ચાપમાં અધૂરું છે થોડુંક, જો કઈ રીતે. તો તમારે અહીંયા હવે તમારે ચાપ માપવાની, કેટલી માપવી, તો આ બિંદુ અને આ બિંદુ બંને વચ્ચેનું અંતર જોઈ લેવાનું, પછી ચાપ મારવાની. જો આ બે વચ્ચેનું માપ સમાન હશે તો તમારી રચના સાચી. જો મારે આવી ગયું સમાન તો રચના સાચી. અહીંયા એવી રીતે જો આ છેલ્લે જે ચાપ મારી એ આમ થોડું ઘટાડી દઉં છું અને પછી દોરું છું. ચાલો દોરાઈ ગયું. એવી જ રીતે આ બાજુ રાખું અને પછી દોરું છું. ચાલો દોરાઈ ગયું. જો આમાંય બે જગ્યાએ એક્ઝેક્ટ આવી જાય તો આપણી રચના કેવી? સાચી. ચાલો હવે એના પછી આપણે રચનાના મુદ્દા જોઈએ. જો હવે મુદ્દા જોઈ લઈએ તો આપણે પહેલાં ત્રિકોણની રચના કરી. તો ત્રિકોણ માટે લખવાનું કે ભાઈ BC બરાબર 7 સેમી, કારણ કે આ જે હતો BC રેખાખંડ કેટલા સેમીનો હતો? 7 સેમીનો. પછી B ખૂણો 45, એટલે કે આ ખૂણો 45 અંશનો હતો. ખૂણો C બરાબર 30, એટલે કે આ ખૂણો 30 અંશનો હતો. થાય તેવો ત્રિકોણ ABC દોરો. એ કેમ દોર્યો, કેવી રીતે દોર્યો એવું કંઈ આમાં લખવાનું નથી. ડાયરેક્ટ પહેલો જ મુદ્દો કે ભાઈ આ ખૂણો આટલાનો, આ ખૂણો આટલાનો, આટલાની બાજુ, એવો ત્રિકોણ આપણે દોર્યો. હવે ત્યાર પછી શું કરવાનું? તો કે BCના નીચેના ભાગમાં લઘુકોણ થાય તેવું કિરણ BX દોરો. તો એ પણ દોર્યું હતું એટલે એ લખી નાખવાનું. પછી BX ઉપર આપણે 4 ચાપ મારી હતી તો લખવાનું કે કિરણ BX પર અનુકૂળ ત્રિજ્યા લીધી. ત્યારબાદ કોને કેન્દ્ર રાખ્યું હતું? B ને કેન્દ્ર ગણી BB1 બરાબર B1 B2 B2 B3 B3 B4 એમ 4 કટકા સમાન થાય તેવા બિંદુ B1 B2 B3 અને B4 લો. ત્યારબાદ શું કર્યું હતું? ગુણોત્તર ઉપરથી આપણને ખબર પડી કે ભાઈ B3 અને C ને જોડવાના છે તો આપણે એ જોડ્યા હતા. B3 C ને જોડ્યા. પછી B3 C ને સમાંતર રેખા B4 C' દોરી, જે BY ને કયા બિંદુમાં છેદી? C' બિંદુમાં. ત્યારબાદ AC ને સમાંતર રેખા, એટલે કે AC ને સમાંતર રેખા A' C' દોરી, જે AB ને કયા બિંદુમાં છેદ્યું? A' બિંદુમાં છેદી જાય એટલે નવો ત્રિકોણ બન્યો. કયો? તો કે A' B C' એ માગ્યા મુજબનો તૈયાર થશે, કારણ કે જેવો કીધો હતો એવો આપણે દોરી નાખ્યો. હવે જો વિદ્યાર્થી મિત્રો તમારે એક આ રચના દોરવાની, મુદ્દા લખવાના અને આગળ જે આપણે લખ્યું હતું કે ભાઈ ખૂણો C 30નો કેવી રીતે દોર્યો એ પણ લખવાનું છે, કારણ કે ખૂણો C 30નો એ રકમમાં આપેલો છે નહીં, એ આપણે શોધ્યો તો આપણે લખવું પડે કારણ સહિત. આ રીતે આપણે ખૂણો C 30નો મેળવ્યો. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો મદદરૂપ થતા હોય તો લાઈક અને કોમેન્ટ કરીને જણાવજો. ત્યારબાદ તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો.